ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે। 8 અને 9 એપ્રિલના કોંગ્રેસનું 84મું અધિવેશન અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે। મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ, તો સરદાર પટેલના 150મા જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં રાખી સાબરમતીના તટ પર યોજાનાર અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। અમદાવાદમાં યોજાનારા અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ સહિત 3000 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે। હવે આ નેતાઓ અમદાવાદમાં 2 દિવસ રોકાવાના છે, એટલે કે અમદાવાદ અને આસપાસની જે હોટલો છે, આ હોટલોના 2000 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા હોય તેવી માહિતી મળી છે। કોંગ્રેસ સમજી ગયું છે કે જો આગળ વધવું હશે તો ગુજરાતમાં જ ભાજપને હરાવવું જરૂરી છે। ભાજપ ગુજરાતમાં મજબૂત છે। ગુજરાત એ ભાજપનો ગઢ ગણાય છે। આ ઉપરાંત ગુજરાત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય પણ છે। આથી કોંગ્રેસે અત્યારથી ગુજરાતમાં મોરચો માંડી દીધો છે। તો આ ઉપરાંત નેતાઓને લાવવા અને લઈ જવા કારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ માટે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને કામે લગાડવામાં આવ્યા છે। કાર સેવામાં હાજર રહેવા કોંગ્રેસના કાર્યકર્તાઓને સંપર્ક કરવામાં આવ્યો છે। કાર્યકરો કાર સેવા ઉપરાંત બહારથી પણ કારની સુવિધા લેશે તેવી પણ માહિતી મળી છે।